ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોથી હું ડૉક્ટર પ્રાચી રાવલ ત્રિવેદી આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે પર્યાવરણનું અર્થશાસ્ત્ર 1 MA ઇકોન 104 વિષય ભણી રહ્યા છીએ. તેનું પ્રકરણ 3 વિશે આજે આપણે માહિતી મેળવીશું. આજનો આપનો વિષય છે પર્યાવરણ એક સામાજિક એટલે કે જાહેર અને આર્થિક વસ્તુઓના સ્વરૂપમાં. આપણે આગળ સમજીશું. આજના આ લેક્ચરમાં આપણે પર્યાવરણ અને અર્થશાસ્ત્ર વચ્ચેના અત્યંત મહત્વપૂર્ણ અને ગાઢ સંબંધને સમજવાનો પ્રયત્ન કરીશું. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ એવું માને છે કે અર્થશાસ્ત્ર માત્ર ઉત્પાદન, આવક, રોજગાર અને વિકાસ વિશે જ વાત કરે છે, પરંતુ જ્યારે પર્યાવરણ એક અલગ વિષય છે. વાસ્તવમાં આ બંને વિષયો એકબીજાથી સંપૂર્ણપણે જોડાયેલા છે. વિચાર કરો કે કોઈ પણ દેશનું અર્થતંત્ર ચલાવવા માટે કાચો માલ ક્યાંથી આવે છે, ઉદ્યોગોને ઉર્જા ક્યાંથી મળે છે, અને કૃષિ ઉત્પાદન માટે જમીન, પાણી અને આબોહવા ક્યાંથી મળે છે? તેનો ઉત્તર છે પર્યાવરણ. આજના સમયમાં સમગ્ર વિશ્વ આબોહવા પરિવર્તન, ગ્લોબલ વોર્મિંગ, પાણીની અછત, જંગલોના વિનાશ અને પ્રદૂષણ જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. ઉદાહરણ તરીકે જોઈએ કે ભારતે વર્ષ 2070 સુધી નેટ ઝીરો એમિશનનું લક્ષ્ય નક્કી કર્યું છે. ગુજરાતમાં પણ સોલાર એનર્જી પાર્ક, ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ અને પવન ઉર્જાના વિકાસ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ તમામ પ્રયાસો દર્શાવે છે કે આર્થિક વિકાસ અને પર્યાવરણનું સંરક્ષણ બંનેને સાથે લઈને ચાલવું આવશ્યક છે. આથી આ વિષયમાં આપણે સમજશું કે કેવી રીતે અર્થશાસ્ત્રીય સિદ્ધાંતોનો ઉપયોગ પર્યાવરણની સમસ્યાઓના ઉકેલ માટે થઈ શકે છે. ધ મિથ વર્સસ ધ રિયાલિટી. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે એક ખૂબ જ સામાન્ય ગેરસમજ દૂર કરીએ. ઘણા લોકો એવું માને છે કે અર્થશાસ્ત્રનો મુખ્ય હેતુ માત્ર નફો કમાવવાનો જ છે અને તેથી અર્થશાસ્ત્ર એ પર્યાવરણનો દુશ્મન છે. ઉદાહરણ તરીકે, જ્યારે કોઈ ફેક્ટરી સ્થાપવામાં આવે છે ત્યારે વૃક્ષો કાપવામાં આવે છે, પ્રદૂષણ પણ વધે છે અને કુદરતી સંસાધનોનો વધુ ઉપયોગ થાય છે. તેથી લોકો માને છે કે આર્થિક વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ એકબીજાના વિરોધી છે. પરંતુ વાસ્તવિકતા થોડી અલગ છે. પર્યાવરણીય અર્થશાસ્ત્ર આપણને શીખવે છે કે જો બજાર વ્યવસ્થામાં યોગ્ય પ્રોત્સાહનો અને નિયમો બનાવવામાં આવે તો ઉદ્યોગો પર્યાવરણનું સંરક્ષણ કરતાં પણ નફો મેળવી શકે છે. ઉદાહરણ તરીકે જોઈએ કે કાર્બન ટેક્સ, પ્રદૂષણ નિયંત્રણ નીતિઓ, ગ્રીન સબસિડીઝ, કાર્બન ક્રેડિટ માર્કેટ વગેરે વગેરે. આ તમામ આર્થિક સાધનો છે જે પર્યાવરણ માટે ઉપયોગી છે. વિશ્વના અનેક દેશોમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે એમિશન ટ્રેડિંગ સિસ્ટમ અમલમાં છે. ભારતમાં પણ પરફોર્મ, અચીવ એન્ડ ટ્રેડ પેટ યોજના દ્વારા ઉર્જાના કાર્યક્ષમતા વધારવા માટેનો પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેથી અર્થશાસ્ત્ર સમસ્યાનો ભાગ નહીં, પરંતુ તેના ઉકેલનો મહત્વપૂર્ણ ભાગ બની રહ્યો છે. ત્યારબાદ જોઈએ કે અર્થવ્યવસ્થાના 4 પર્યાવરણીય સ્તંભ છે. આ સ્લાઇડમાં આપણી અર્થવ્યવસ્થા 4 મુખ્ય પર્યાવરણીય સેવાઓ પર આધારિત હોવાનું દર્શાવવામાં આવ્યું છે. આ 4 સેવાઓને આપણે એક પછી એક સમજીએ. જેમાં પહેલું છે રિસોર્સ સપ્લાયર. કાચા માલ અને ઉર્જાનો સ્ત્રોત એ પર્યાવરણ છે. પર્યાવરણ આપણને કુદરતી સંસાધનો પૂરા પાડે છે. જેમ કે આપણે જોઈએ કે જમીન, પાણી, ખનિજો, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી ગેસ, જંગલો વગેરે વગેરે. ઉદ્યોગો અને કૃષિ બંને આ સંસાધનોનો વિના કાર્ય કરી શકતા નથી.
ઉદાહરણ તરીકે ગુજરાતના કચ્છ વિસ્તારમાં આવેલા પવન ઉર્જા પ્રોજેક્ટ અથવા તો ચારંકા સોલર પાર્ક કુદરતી સંસાધનોના ઉપયોગના મહત્તમ ઉદાહરણ છે. ત્યારબાદ બીજો સ્તંભ છે વેસ્ટ સિંક, કચરો શોષવાની ક્ષમતા. દરેક આર્થિક પ્રવૃત્તિ પછી કચરો ઉત્પન્ન થાય છે, જે ઔદ્યોગિક કચરો છે, ગટરનું પાણી, પ્લાસ્ટિક, કાર્બન ઉત્સર્જન, આ બધું જ અંતે પર્યાવરણમાં જ જાય છે. નદીઓ, સમુદ્રો, જમીન અને વાતાવરણ આ કચરાને અમુક હદ સુધી જ શોષી શકે છે, પરંતુ તેમની ક્ષમતા મર્યાદિત છે. ત્યારબાદ ત્રીજું છે એમેનિટી સર્વિસીસ, સીધી સગવડ. પર્યાવરણ આપણને સીધો આનંદ અને માનસિક સંતોષ આપે છે, જેમ કે ગીરનું જંગલ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, આસપાસનો કુદરતી વિસ્તાર, નદીનો વિસ્તાર, સાપુતારા, હિમાલય. આ સ્થળો પર્યટન ઉદ્યોગોને પણ પ્રોત્સાહન આપી રહ્યા છે. બરાબર. ત્યારબાદ ચોથું જોઈએ લાઈફ સપોર્ટ સર્વિસીસ, જીવન સહાયક સેવાઓ. આ સૌથી મહત્વપૂર્ણ સેવા છે. તેમાં સમાવેશ થાય છે ઓક્સિજન ચક્રનો, જળ ચક્રનો, આબોહવા નિયંત્રણનો, પરાગ સંચયનો, જમીનની ફળદ્રુપતાનો અને કેટલી સેવાઓ. જો આ સેવાઓ ખોરવાઈ જાય તો સમગ્ર અર્થવ્યવસ્થા જોખમમાં આવી શકે છે. આપણે જોયું કે COVID-19 પછી સમગ્ર વિશ્વમાં વન હેલ્થ અને ઇકોસિસ્ટમ સર્વિસીસથી આવા વિચારોને વધુ મહત્વ મળી રહ્યું છે. ત્યારબાદ જોઈએ કે પર્યાવરણીય સંતુલન. પર્યાવરણીય સંતુલનનું મહત્વ શું છે? અહીં આપણને પ્રશ્ન થાય કે પર્યાવરણીય સંતુલન જાળવવું શા માટે જરૂરી છે? કારણ કે પર્યાવરણની દરેક સેવા એકબીજા સાથે જોડાયેલી છે. જ્યારે આપણે કોઈ એક સેવાનો વધુ પડતો ઉપયોગ કરીએ છીએ ત્યારે બીજી સેવાઓ પ્રભાવિત થાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો જો ઉદ્યોગો વધુ પ્રમાણમાં કાર્બન ઉત્સર્જન કરે તો વાતાવરણની વેસ્ટ સિંકની ક્ષમતા પર ભાર વધે છે. તેના પરિણામે ગ્લોબલ વોર્મિંગ, અનિયમિત વરસાદ, ગરમીની લહેરો, પૂર અને દુષ્કાળ આવી સમસ્યાઓ વધે છે. ભારતમાં વર્ષ 2024 અને 2025 દરમિયાન ઘણા રાજ્યોમાં અતિશય ગરમી અને અનિયમિત ચોમાસાના કારણે કૃષિ ઉત્પાદન પર અસર જોવા મળી છે. અર્થશાસ્ત્રીની ભાષામાં કહીએ તો આ એક પ્રકારનો ટ્રેડ ઓફ છે. જ્યારે આપણે વધુ ઉત્પાદન મેળવવા માટે પર્યાવરણનો અતિશય ઉપયોગ કરીએ છીએ ત્યારે લાંબા ગાળે સમાજને તેની મોટી કિંમત ચૂકવવી પડે છે. આથી ટકાઉ વિકાસ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો મુખ્ય સિદ્ધાંત કહે છે કે વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષતી વખતે ભવિષ્યની પેઢીની જરૂરિયાતોને નુકસાન ન થાય તે જોવું જોઈએ. ત્યારબાદ જોઈએ કે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક, ઉષ્માગતિશાસ્ત્રના નિયમો. આ પર્યાવરણ પણ ઉષ્માગતિશાસ્ત્રના નિયમો પર આધારિત છે. અત્યાર સુધી આપણે સમજ્યું કે અર્થવ્યવસ્થા પર્યાવરણ પર આધારિત છે. હવે પ્રશ્ન થાય કે આ સંબંધને વૈજ્ઞાનિક રીતે કઈ રીતે સમજી શકાય? તો તે માટે આપણે થર્મોડાયનેમિક્સ એટલે કે ઉષ્માગતિશાસ્ત્રના નિયમોની મદદ લઈએ. તેનો પ્રથમ નિયમ કહે છે કે એનર્જી કેન નીધર બી ક્રિએટેડ nor destroyed. It can only be transformed from one form to another. અર્થાત ઉર્જાનું સર્જન કે નાશ થઈ શકતો નથી, માત્ર તેનું સ્વરૂપ બદલાયા કરે છે. ઉદાહરણ તરીકે સૂર્યપ્રકાશ છોડમાં જૈવિક ઉર્જા આપે છે, કોલસો વીજળી ઉત્પન્ન કરી શકે છે, પેટ્રોલ જે વાહનની ગતિશક્તિને વેગ આપે છે. પરંતુ આ પ્રક્રિયામાં કુલ ઉર્જાનું પ્રમાણ સ્થિર રહે છે. અર્થશાસ્ત્રીય દ્રષ્ટિએ તેનો અર્થ શું થાય? કોઈ પણ ઉત્પાદન પ્રક્રિયા માટે આપણે કુદરતી સંસાધનો લઈએ છીએ અને તેને માલ અથવા સેવાઓમાં રૂપાંતરિત કરીએ છીએ. ઉદાહરણ તરીકે કપાસમાંથી યાન બને, યાનમાંથી કાપડ બને અને આ કાપડમાંથી કપડાં બને છે જે આપણે ધારણ કરીએ છીએ. પરંતુ આ પ્રક્રિયામાં વપરાયેલ સંસાધનો ક્યાંક ને ક્યાંક ફરી પર્યાવરણમાં પાછા જાય છે. આથી અર્થવ્યવસ્થા એક
ક્લોઝડ મટીરિયલ સિસ્ટમ નથી, પરંતુ કુદરતી પર્યાવરણ સાથે સતત અને સતત સંકળાયેલી એક વ્યવસ્થા છે. આમ પ્રથમ નિયમનો મુખ્ય અર્થ અહીં એ થાય કે આર્થિક ઉત્પાદન શૂન્યમાંથી થતું નથી, તે કુદરતી સંસાધનોના રૂપાંતરણનું પરિણામ છે. ત્યારબાદ આપણે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ સમજીએ, સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ, વિચ ઇઝ બેઝડ ઓન એન્ટ્રોપી. તો આ નિયમ શું કહે છે? આ નિયમ એન્વાયરમેન્ટલ ઇકોનોમિક્સ માટે અત્યંત મહત્વપૂર્ણ નિયમ છે. બીજો નિયમ આપણને એ કહે છે કે દરેક ઉર્જા રૂપાંતરણ દરમિયાન ઉપયોગી ઉર્જાનો અમુક ભાગ બિનઉપયોગી બની જાય છે. ઉપયોગી ઉર્જાનો અમુક ભાગ બિનઉપયોગી બની જાય છે. આ સ્થિતિને એન્ટ્રોપી કહે છે. આ જે સ્થિતિ સર્જાય રૂપાંતરણ સમયે તેને એન્ટ્રોપી કહે છે. સરળ ભાષામાં કહીએ તો જ્યારે ઉર્જાનો ઉપયોગ થાય છે ત્યારે તેનું થોડું પ્રમાણ કાયમ માટે વેડફાઈ જાય છે. ઉદાહરણ તરીકે સમજીએ, કારનું એન્જિન પેટ્રોલમાંથી મળતી સમગ્ર ઉર્જાનો ઉપયોગ કરતું નથી. તેનો મોટો ભાગ ગરમી સ્વરૂપે બહાર નીકળી જાય છે. ઉદ્યોગોમાં પણ કંઈક આવું જ બને છે. આથી દરેક ઉત્પાદન પ્રક્રિયા અનિવાર્યપણે કચરો ઉત્પન્ન કરે છે, પ્રદૂષણ પેદા કરે છે, ઉર્જાનું નુકસાન કરે છે. તો આનો આર્થિક અર્થ કઈ રીતે લેવો? પર્યાવરણ અનંત કચરા પેટી તો નથી. જો આપણે સતત ઉત્પાદન વધારતા રહીએ તો પ્રદૂષણ પણ વધતું રહેશે. આજના ક્લાઇમેટ ચેન્જનો મૂળભૂત વૈજ્ઞાનિક આધાર આ જ છે. ભારત આજે વિશ્વનો ત્રીજો સૌથી મોટો કાર્બન એમિટર છે. છતાં પ્રતિ વ્યક્તિ ઉત્સર્જન વિકસિત દેશો કરતાં ઓછું છે. તેથી વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે. એન્ટ્રોપી એટલે કે ઉપયોગી ઉર્જાનો સતત ઘટાડો અને અર્થવ્યવસ્થામાં વધારો. તો અહીં આ એન્ટ્રોપીનો સિદ્ધાંત આપણે સમજ્યો. ત્યારબાદ જોઈએ ટ્રેડિશનલ માર્કેટ મોડલ. ત્યારબાદ હવે જાણીએ ટ્રેડિશનલ માર્કેટ મોડલ, પરંપરાગત બજાર પદ્ધતિઓનું મોડલ. હવે આપણે અર્થશાસ્ત્રના પરંપરાગત મોડલ તરફ આવીએ. આ મોડલમાં આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે મુખ્ય બે ક્ષેત્ર હોય છે. પહેલું છે હાઉસ હોલ્ડ્સ એટલે કે ઘરેલું ક્ષેત્ર, અને બીજું છે પેઢીઓ અને ઉદ્યોગો વિચ આર ધી ફર્મ્સ. તો ઘરેલું ક્ષેત્ર એટલે શું? ઉત્પાદનના સાધનનો આપણને પૂરા પાડનાર ક્ષેત્ર. માલ અને સેવાઓ ખરીદનાર ક્ષેત્ર. તો ફર્મ્સ ઉત્પાદન અને પેઢી મોડલ માલ અને સેવાઓ ઉત્પન્ન કરે છે, આવક આપે છે, અને આ મોડલને સર્ક્યુલર ફ્લો મોડલ કહેવામાં આવે છે, જે આપ આકૃતિમાં જોઈ શકો છો. પરંતુ અહીંયા આપણને એક મહત્વપૂર્ણ પ્રશ્ન થાય કે આમાં પર્યાવરણ ક્યાં છે? તો આ મોડલમાં કુદરતી સંસાધનો નથી, પ્રદૂષણ નથી, કચરો નથી. આથી પરંપરાગત અર્થશાસ્ત્ર ઘણી વખત પર્યાવરણને ઇનવિઝિબલ સેક્ટર તરીકે ગણી લે છે. આ જ એન્વાયરમેન્ટલ ઇકોનોમિક્સના જન્મનું મુખ્ય કારણ બન્યું. ત્યારબાદ આશા રાખું છું આ આકૃતિ આપણને સમજાણી હશે. ત્યારબાદ રિસોર્સ બેલેન્સ મોડલ. હવે આપણે વાસ્તવિક ચિત્ર જોઈએ. રિસોર્સ બેલેન્સ મોડલ આપણને જણાવે છે કે આખી અર્થવ્યવસ્થા પર્યાવરણની અંદર જ કાર્ય કરી રહી છે. પર્યાવરણ જે કુદરતી સંસાધનો આપે છે અને આપણને કચરા તથા ઉત્સર્જન સ્વીકાર કરે છે, એક વેસ્ટ સિંક તરીકે કાર્ય કરે છે. અને આ પ્રક્રિયાને મટીરિયલ બેલેન્સ પ્રિન્સિપલ કહેવામાં આવે છે. એટલે કે જે સંસાધનો અર્થવ્યવસ્થામાં પ્રવેશે તે અંતે કચરા સ્વરૂપે જ બહાર આવી રહ્યા છે. ઉદાહરણ તરીકે પ્લાસ્ટિક બોટલ્સ, કાચો માલ, ઉત્પાદન, વપરાશ, ત્યારબાદ કચરો, અને ત્યારબાદ અંતે પર્યાવરણમાં જ પાછો જાય છે.
ભારતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ પાછળનો મુખ્ય આર્થિક તર્ક આ જ હતો અને આ જ છે. આશા રાખું છું આ વાસ્તવિક મોડેલ આપણને સમજાયું હશે. ત્યારબાદ ઇન્ટરનલ અને એક્સટર્નલ એન્વાયરમેન્ટ, વ્યવસાયલક્ષી પર્યાવરણ, આંતરિક અને બાહ્ય. આ સમજીએ. કોઈ પણ ઉદ્યોગ કે પેઢી માટે પર્યાવરણ બે પ્રકારનું હોય છે. એક ઇન્ટરનલ એન્વાયરમેન્ટ અને બીજું છે કંપનીના નિયંત્રણ હેઠળ કર્મચારીઓ, મેનેજમેન્ટ, મૂડી, ટેકનોલોજી વગેરે વગેરે. એક્સટર્નલ એન્વાયરમેન્ટ કંપનીના નિયંત્રણની બહારના ઘટકો, જેમ કે આર્થિક પરિસ્થિતિ, સામાજિક મૂલ્યો, સરકારની નીતિઓ, પોલિસીઝ અને પર્યાવરણીય કાયદાઓ. ઉદાહરણ તરીકે જોઈએ, જો સરકાર કાર્બન ટેક્સ લાવે તો કંપનીઓએ પોતાની ઉત્પાદન પદ્ધતિ બદલવી જ પડે. આથી આજના સમયમાં ESG, એન્વાયરમેન્ટલ, સોશિયલ એન્ડ ગવર્નન્સ, આ ફ્રેમવર્ક ખૂબ મહત્વનું બન્યું છે. આ હતા આંતરિક અને બાહ્ય પર્યાવરણના ઘટકો. ત્યારબાદ જાણીએ કે બજાર વ્યવસ્થાની મર્યાદા શું છે. તો અહીં વંચિતતાનો સિદ્ધાંત આવે છે, પ્રિન્સિપલ ઓફ એક્સક્લુઝન. તો પહેલા તો પરંપરાગત બજાર વ્યવસ્થા આ એક સિદ્ધાંત પર ચાલી રહી છે. એ સિદ્ધાંત છે કે જે કિંમત ચૂકવે તેને વસ્તુ મળે. આને વંચિતતાનો સિદ્ધાંત કહે છે, ધ પ્રિન્સિપલ ઓફ એક્સક્લુઝન. ઉદાહરણ તરીકે જોઈએ, જો તમે મોબાઈલ ખરીદો નહીં તો તેનો ઉપયોગ કરી શકો નહીં, બરાબર, પરંતુ સ્વચ્છ હવા વિશે શું? શું આપણે કોઈ વ્યક્તિને હવામાં શ્વાસ લેવાથી રોકી શકીએ છીએ? જવાબ છે નહીં. તો અહીં બજાર નિષ્ફળ જાય છે અને આ જ છે માર્કેટ ફેલિયર. ત્યારબાદ જોઈએ ટાઈપ્સ ઓફ ગુડ્સ. તો ગુડ્સ કયા કયા પ્રકારની હોય વસ્તુઓ? પ્રાઇવેટ ગુડ્સ એટલે કે ખાનગી વસ્તુઓ, જેના લક્ષણો છે રાઇવલ અને એક્સક્લુડેબલ, જે વિભાજ્ય છે અને વંચિતતા શક્ય છે. ઉદાહરણ તરીકે બ્રેડ, કપડાં, ત્યારબાદ મોબાઈલ, જે કંઈ પણ વસ્તુ જે આપણે ખરીદી શકીએ. એક વ્યક્તિ વાપરે તો બીજાની ઉપલબ્ધતા ઘટે છે. આ હતી ખાનગી વસ્તુ. ત્યારબાદ પબ્લિક ગુડ્સ, જાહેર અથવા તો સામાજિક વસ્તુઓ. તો આવી વસ્તુઓના લક્ષણ છે નોન રાઇવલ, અવિભાજ્યતા, નોન એક્સક્લુડેબલ અને બિન પ્રતિસ્પર્ધા, બિન વંચિતતા. આવા જાહેર વસ્તુઓના લક્ષણ છે. ઉદાહરણ તરીકે જોઈએ કે સ્વચ્છ હવા, રાષ્ટ્રીય સુરક્ષા, સ્ટ્રીટ લાઇટ્સ. એક વ્યક્તિ વાપરે તો બીજાના ઉપયોગમાં ઘટાડો થઈ શકતો નથી. તો આ હતી પબ્લિક ગુડ્સ. એન્વાયરમેન્ટલ ક્વોલિટી એક પબ્લિક ગુડ છે. પર્યાવરણની ક્ષમતા અને એની ગુણવત્તા આ એક જાહેર સંપત્તિ છે. તેથી બજાર તેને યોગ્ય રીતે પૂરું પાડી શકતું નથી. ત્યારબાદ હવે જોઈએ કે ફ્રી રાઇડર પ્રોબ્લેમ શું છે. પર્યાવરણીય પતનનું મુખ્ય કારણ શું હોઈ શકે? તો ઉત્તર છે મફત લાભ લેવાનું વલણ. પબ્લિક ગુડ્સ સાથે જોડાયેલી આ સૌથી મોટી સમસ્યા છે. ધારો કે ગામમાં વૃક્ષારોપણ થાય છે, તેનો લાભ સૌને મળે છે, પરંતુ ખર્ચ કોણ કરશે? ઘણા લોકો વિચારશે, બીજા લોકો ખર્ચ કરશે, તો પણ મને તો લાભ મળશે જ. આ છે ફ્રી રાઇડર પ્રોબ્લેમ. ભારતમાં ભૂગર્ભ જળનો અતિશય ઉપયોગ, જંગલોનું અતિક્રમણ, સમુદ્રી માછીમારી, આ બધામાં ફ્રી રાઇડર બિહેવિયર જોવા મળે છે. આથી સરકારની ભૂમિકા અત્યંત જરૂરી બને છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ સ્લાઇડમાં મિક્સ્ડ અને કલેક્ટિવ ગુડ્સ, મિશ્ર વસ્તુઓ. બધી જ વસ્તુઓ સંપૂર્ણપણે ખાનગી કે સંપૂર્ણપણે જાહેર નથી હોતી. તો
તો કેટલીક વસ્તુઓ વચ્ચેની સ્થિતિ ધરાવે છે. આને મિશ્ર અથવા સામાયિક વસ્તુઓ મિક્સ્ડ કલેક્ટિવ ગુડ્સ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો વાઇલ્ડ લાઈફ, ફિશરીઝ, ગ્રેઝિંગ લેન્ડ, ફોરેસ્ટ રિસોર્સિસ. શરૂઆતમાં ઘણા લોકો તેનો ઉપયોગ કરી શકે છે, પરંતુ ક્ષમતા હંમેશા મર્યાદિત હોય છે. અહીં ટ્રેજેડી ઓફ ધી કોમન્સ સર્જાઈ શકે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો બધા જ માછીમારો વધુમાં વધુ માછલી પકડે તો ભવિષ્યમાં માછલીઓની સંખ્યા ઘટી જાય છે. તો અહીં આ ઉદાહરણમાં આપણે જોઈએ તો આ છે ટ્રેજેડી ઓફ કોમન્સ. તો સારાંશમાં આપણે જોઈએ કે અર્થવ્યવસ્થા એક પર્યાવરણ પર આધારિત છે. આ પહેલું આપણું નિષ્કર્ષ. ત્યારબાદ બીજું છે કે થર્મોડાયનેમિક્સના જે નિયમો આપણે જાણ્યા, જે ઉષ્માગતિશાસ્ત્ર આપણે કહીએ છીએ, એ આપણને દર્શાવે છે કે કચરો અનિવાર્ય છે, પણ આ કચરો કેટલી હદ સુધી આપણે ઉત્પન્ન કરવો, કારણ કે પર્યાવરણની પણ એક મર્યાદા હોય છે. પર્યાવરણની ક્ષમતા મર્યાદિત હોય છે. પરંપરાગત બજાર વ્યવસ્થા પર્યાવરણીય મૂલ્યોને અવગણે છે. ત્યારબાદ એન્વાયરમેન્ટલ ક્વોલિટી એ એક પબ્લિક ગુડ નથી. પર્યાવરણની જે ગુણવત્તા છે એ એક જાહેર વસ્તુ નથી. ત્યારબાદ આપણે જાણ્યું કે ફ્રી રાઇડર પ્રોબ્લેમ પર્યાવરણીય ક્ષતિનું મહત્ત્વપૂર્ણ કારણ છે. ત્યારબાદ ટકાઉ વિકાસ માટે આર્થિક નીતિઓ ખૂબ જરૂરી છે, જે આ આર્થિક નીતિઓ પર્યાવરણ માટે ઉપયોગી હોય. ત્યારબાદ આપણે જોઈશું કે તમે તમારો વિદ્યાર્થી મિત્રો પ્રોગ્રેસ ચેક કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણે આજના આ સત્રમાં પર્યાવરણ અને અર્થશાસ્ત્ર વચ્ચેના મૂળભૂત સંબંધો તો સમજ્યા, પરંતુ હવે આ પ્રશ્નના હું કહું એ પ્રશ્નો પર વિચાર કરો. આ એક વિચાર પ્રેરક પ્રશ્નો છે. અર્થતંત્ર અને પર્યાવરણ વચ્ચેની ક્રિયા અને પ્રતિક્રિયા કેવી એ આપણે સમજ્યા. ત્યારબાદ ઉષ્માગતિશાસ્ત્ર થર્મોડાયનેમિક્સના નિયમો પર્યાવરણ પર શું પ્રભાવ પાડે છે તે પણ આપણે સમજ્યું. ત્યારબાદ પબ્લિક ગુડ્સ અને પ્રાઇવેટ ગુડ્સ વચ્ચે શું તફાવત છે, અને પર્યાવરણ એ એક કયા પ્રકારનો વસ્તુ છે, એ એક જાહેર વસ્તુ કહી શકાય. ત્યારબાદ મફત લાભ લેવાનું વલણ, ફ્રી રાઇડર પ્રોબ્લેમ કઈ રીતે પર્યાવરણના સંસાધનોનો નાશ કરી રહ્યો છે તે પણ જોયું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે યાદ રાખીએ કે પર્યાવરણ અને અર્થશાસ્ત્ર એ એકબીજાના વિરોધી નથી. વાસ્તવમાં પર્યાવરણ વિના અર્થવ્યવસ્થા અસ્તિત્વમાં રહી શકતી નથી. ભવિષ્યના અર્થશાસ્ત્રીઓ તરીકે આપણી જવાબદારી માત્ર વિકાસના દરને જ વધારવાની નથી, પરંતુ એક એવો વિકાસ સુનિશ્ચિત કરવાની છે કે જે આર્થિક રીતે કાર્યક્ષમ, સામાજિક રીતે ન્યાયી અને પર્યાવરણીય રીતે ટકાઉ હોય. આજના આ લેક્ચરમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, અને આગામી લેક્ચરમાં ફરી મુલાકાત કરીશું. નમસ્કાર. સ્વાધ્યાયઃ પરમં તપઃ